નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આજે આપણે છેલ્લો પોઈન્ટ નિયમિત વર્તુળ ગતિ વિશે ભણવાનું છે. છેલ્લો પોઈન્ટ છે નિયમિત વર્તુળમય ગતિ. તો કઈ રીતે પ્રશ્ન પૂછાય? આ મુદ્દામાંથી અથવા આ પોઈન્ટમાંથી આપણને બે પ્રશ્નો પૂછી શકાય. એક નાનો છે 2 માર્કનો અને એક 3 માર્કનો, બરાબર છે. તો આપણે પ્રશ્ન એ રીતે જ જોઈ લઈએ કઈ રીતે પ્રશ્ન પૂછાય આની પરથી, બરાબર. આની અંદર આપણે સમજી લઈશું ચોપડીમાં શું કહેવા માંગે છે. ઓકે, ચાલો. તો પહેલો ક્વેશ્ચન, નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? તેના 2 ઉદાહરણ આપો. ઓકે, તો જો કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તે નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ કહેવાય. શું કહે છે? કોઈ પદાર્થ હોય એ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય, અચળ ઝડપે, એની ઝડપમાં કોઈ ફેરફાર થાય નહીં એવી ઝડપે જો કોઈ વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તે નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ કહેવાય. એમાં ઉદાહરણ છે, આપણે ઉદાહરણ માંગે તો 2 ઉદાહરણ જોઈ લઈએ. તો ઉદાહરણ પહેલું, ઘડિયાળના સેકન્ડ કાંટાનો છેડો, એટલે કે જે ઉપરનો ટીપ હોય ને, ઉપરનો છેડાનો ભાગ, છેડો ઘડિયાળના ડાયલ પર નિશ્ચિત સમયમાં વર્તુળાકાર અથવા વર્તુળ ગતિ કરતો હોય છે, તેથી તેની ગતિ નિયમિત વર્તુળમય ગતિ છે. કમ્પ્લીટ ચાલતું ઘડિયાળ જે હોય, શું કહેવાય છે? બંધ થયેલું ઘડિયાળ પછી કોઈ નહીં જોવાનું, શું કે કમ્પ્લીટ ચાલતું, કમ્પ્લીટ ટાઈમ બતાવતું હોય એવા ઘડિયાળનો સેકન્ડ કાંટાનો જે છેડાનો બિંદુ હોય, બરાબર, એ ઘડિયાળના ડાયલ પર નિશ્ચિત સમયમાં વર્તુળ ગતિ કરતો હોય છે, તેથી તેની ગતિ શું કહેવાય છે? નિયમિત વર્તુળમય ગતિનું ઉદાહરણ છે. બીજું છે, તો કે બીજું, ચંદ્ર પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે, બધાને ખબર છે, બરાબર. ચંદ્ર પૃથ્વીની આસપાસ નિશ્ચિત સમયમાં વર્તુળ ગતિ કરે છે. ચંદ્ર એ પણ શું કરે છે? તો કે આપણી પૃથ્વીની આસપાસ એક નિશ્ચિત સમયમાં વર્તુળાકાર ગતિ કરે છે, તેથી તેની ગતિ નિયમિત વર્તુળમય ગતિ છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. આ પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો. બીજો પ્રશ્ન જોઈએ, તો કે ક્વેશ્ચન 2, આર ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર, શું કહે છે? આર ત્રિજ્યાના, એટલે કોઈ ત્રિજ્યા આર છે એના વર્તુળ માર્ગ પર નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થનું રેખીય ઝડપ સૂત્ર મેળવો. જેમ આપણે આગળના ઝડપના સૂત્ર મેળવ્યા હતા, એમાં હવે કોની ઝડપનું સૂત્ર મેળવવાનું છે? તો કે વર્તુળમય ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપનું સૂત્ર મેળવવાનું છે. અને સાથે સાથે એ પણ દર્શાવવાનું છે કે દર્શાવો કે તે પ્રવેગી ગતિ કરે છે. ઓકે, ચાલો પ્રશ્નનો જવાબ મેળવીએ. તો જ્યારે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ ટી સમયમાં વર્તુળાકાર પથ પર, એટલે કે ત્રિજ્યા આર પર એક ચક્કર પૂર્ણ કરે ત્યારે ટી સમયમાં તે વર્તુળાકાર પથની લંબાઈ જેટલું, એટલે કે વર્તુળના પરિઘ જેટલું અંતર કાપે છે. તમને બધાને ખબર હશે કે એક વર્તુળ હોય, બરાબર, તો એની અંદર જ્યારે એક ટી સમયમાં વર્તુળમય ગતિ કરતો હોય, બરાબર, વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે, એનો મતલબ શું થયો કહેવાય? તો કે કોઈ વર્તુળ હોય એની આજુબાજુ આપણે ટી સમયમાં ચક્કર પૂરું કરે છે, બરાબર. તો અહીંયાથી શરૂઆત કરીને આમ ફરીને અહીં પાછો આવે ત્યારે એને ટી સમય એટલે 1 કલાક ગણો, 2 કલાક ગણો, બરાબર. ટી આશરે ટીને શું કહીએ આપણે? સમય માનીએ. ટી સમયમાં એક પૂર્ણ કરે છે, તો ત્યારે ટી સમયમાં તે વર્તુળાકાર પથની લંબાઈ જેટલું, એટલે કે હવે એને કેટલું ચક્કર પૂર્ણ કરવા માટે સમય ટી લીધો, બરાબર. તો એના અંતર કેટલું કાપ્યું? તો આપણે પરિઘનું સૂત્ર તમને બધાને ખબર છે, એની પરથી આપણે આ શું કહેવાનું છે? સૂત્ર મેળવવાનું છે. ઓકે, ચાલો મેળવીએ. તો આકૃતિમાં આપણને આપેલું છે નિયમિત વર્તુળમય ગતિની એક આકૃતિ આપેલી છે, બરાબર. તો એની પરથી આપણે જોઈએ. હવે આપણી પાસે રેખીય ઝડપનું સૂત્ર શું હોય છે? આપણે ઝડપનું સૂત્ર સામાન્ય શું? ઝડપ v બરાબર કાપેલું અંતર ભાગ્યા સમય, એ આપણને બધાને ખબર છે. એની પરથી આપણે શું કરીએ? માટે રેખીય ઝડપ v બરાબર કાપેલું અંતર ભાગ્યા સમય. તેની પરથી આપણે કાપેલું અંતર કયું છે આપણી પાસે? હવે તો કે હવે આપણી પાસે કાપેલું અંતર છે શું છે? તો કે વર્તુળાકાર ગતિવાળું. શું છે? તો કે વર્તુળાકાર પથની લંબાઈ, એટલે કે શરૂઆત અહીંથી કરીએ આપણે, તો અહીંયાથી લઈ
અને અહીં સુધીનું અંતર કેટલું છે અથવા એ લંબાઈ કેટલી છે વર્તુળાકાર પથની એ લંબાઈ લેવાની ભાગ્યા સમય કરવાનું છે બરાબર ઓકે ચાલો તો એના બરાબર શું થશે તો વર્તુળનો પરિઘ હવે આપણને ખબર વર્તુળાકાર પથની લંબાઈ એટલે શું તો કે અહીંયાથી અહીં આપણે એને આઠમા ધોરણ શીખી ગયા શું કહેતા હતા એને વર્તુળનો પરિઘ તો વર્તુળનો પરિઘ ભાગ્યા શું આવશે સમય આવશે ઓકે આગળ જઈએ તો વર્તુળનો પરિઘ બરાબર શું થાય 2π r અને t એટલે સમય તેને આપણે શું કરીશું આપણે એનું નામ શું આપી દઈએ તો 1 નંબર એને એ સમીકરણ આપણે શું કરીએ 2πr ભાગ્યા t એ શું થશે તો કે રેખીય ઝડપનું સૂત્ર v બરાબર શું લખાશે હવે તો કે v = 2πr / t અથવા સમય કારણ કે પરિઘનું સૂત્ર શું થાય 2πr એ આપણે શીખી ગયા હતા ઓકે વેરી ગુડ ચલો આગળ જઈએ માટે હવે શું આપણે ધારવાનું છે તો કે ઉપરોક્ત સમીકરણ 1 એ નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપ શોધવા માટેનું સૂત્ર છે હવે જે આપણે આ સૂત્ર જોયું એ સૂત્ર કોનું છે તો કે વર્તુળમય ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપ શોધવા માટેનું સૂત્ર છે બરાબર ચલો આગળ જઈએ હવે એને શું જોવાનું છે આપણને એની વિશે પેલા જે પ્રવેગી ગતિ છે એવું સાબિત કરવાનું તો નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના વેગનું મૂલ્ય તો અચળ જળવાઈ રહે છે આપણને ખબર છે કોઈ પણ પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય બરાબર તો પદાર્થના વેગનું મૂલ્ય કેવું હોય છે અચળ એના વેગમાં કોઈ ફેરફાર થવાનો નથી બરાબર કારણ કે અચળ કોને કહીએ તો એના વેગમાં કોઈ ફેરફાર ના થાય બરાબર એને અચળ કહેવાય એટલે આનું વેગમાં કોઈ પરંતુ વેગની દિશા વર્તુળાકાર પથ પરના દરેક બિંદુએથી જુદી જુદી હોય છે બરાબર શું કહે છે પરંતુ વેગની દિશા વર્તુળાકાર પથ પરના દરેક બિંદુએ જુદી જુદી હોય છે બરાબર જો આકૃતિમાં દેખાય છે કેવી છે તો દરેક જગ્યા પર કેવી છે અલગ અલગ આપણને મળે છે જો કોઈ પણ અહીં બિંદુ ધારી લો બરાબર અહીં કોઈ પણ બિંદુ ધારી લો અહીંયા બિંદુ ધારી લો પણ એક આપણે a b c d બધા અનંત બિંદુઓ છે તમને ખબર છે વર્તુળ કોને કહેવાય બરાબર જુદા જુદા બિંદુઓ વર્તુળાકાર પથ પર જુદા જુદા બિંદુઓથી જોડાયેલી આખું એક હોય એને શું કહેવાય વર્તુળ તો આ બધા બિંદુઓથી જોડાયેલા કોઈ પણ આપણે એકદમ નજીક પણ હોય પણ આપણે દૂરનું લઈએ શું કહે છે તો કે દરેક પરંતુ વેગની દિશા વર્તુળાકાર પથ પર દરેક બિંદુએ જુદી જુદી હોય કારણ કે જો બધાની દિશા આની આમ થઈ જાય પછી આ બી બિંદુ આવ્યા તો આની આમ થઈ જાય સી બિંદુ આવ્યા તો આની દિશા બદલાઈ જાય ડી બિંદુએ આની દિશા આમ બદલાઈ જાય એની દિશા ઉપરની બાજુ જતી રહે આમ દરેક બિંદુએ એની દિશા કેવી હોય છે અલગ અલગ ધારો કે કોઈ કે મારે અહીંયા માનવું છે તો એની દિશા આમ થઈ જશે જો બધા બિંદુ આગળ બધાની દિશા કેવી હોય છે અલગ અલગ હોય છે કારણ કે વર્તુળાકાર પથ પરના કોઈ બિંદુએ શું કહે છે કારણ કે વર્તુળાકાર પથ પરના કોઈ બિંદુએ પદાર્થના વેગની દિશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે શું કહે છે કારણ કે વર્તુળાકાર પથ પર કોઈ બિંદુ ધારો કે આપણે એ માની લો હમણાં ચલો એ બિંદુ આગળ પદાર્થના વેગની દિશા કઈ બાજુ હોય પદાર્થની જે વેગ હોય એની દિશા કઈ બાજુ હોય તો તેના કેન્દ્રમાંથી અથવા તેના બિંદુએથી દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે એટલે કે અહીંયાથી તમે 90° કેન્દ્ર તરફ ખૂણો બનાવો આમ એના બિંદુ એથી કેન્દ્ર સુધીની એક અને એની ઉપર 90° ખૂણો બનાવો એ જો બધાને એ રીતે 90° ખૂણો બને છે એટલે કે જે બિંદુઓ છે એના કેન્દ્રમાંથી એ બિંદુ સુધીનું ત્રિજ્યા દોરો અને એની એ ત્રિજ્યાના કાટખૂણે તમે લાઈન દોરો એ તમારા બિંદુની શું થાય અથવા એ પદાર્થની શું થાય છે દિશા બતાવે છે ચલો આટલે સુધી ખબર પડી ગઈ આગળ જઈએ તો નેક્સ્ટ છે તો આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ આર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં નિયમિત વર્તુળમય ગતિ કરતા કોઈ એક પદાર્થને ધ્યાનમાં લો શું કે છે આકૃતિ બી માં એટલે કે આપણે જે અહીં આકૃતિ બધી એને આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ આર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં નિયમિત વર્તુળમય ગતિ કરતા કોઈ એક પદાર્થને શું કરવાનો છે ધ્યાનમાં લેવાનો છે ઓકે નેક્સ્ટ તો આ પદાર્થ જ્યારે બિંદુઓ એ બી સી ડી અને ઈ પરથી પસાર થતો હોય ત્યારે તેના વેગની દિશા દર્શાવેલ છે એટલે શું દર્શાવે છે ત્યારે તે બિંદુ એ બિંદુ બી બિંદુ સી અને ડી ઈ પરથી પસાર થતો હશે ત્યારે તેના વેગની દિશા શું બતાવેલી છે અહીંયા બતાવવામાં આવેલી છે બરાબર ઓકે જો ઘડિયાળ આમ ફરે બરાબર અને આ ઘડિયાળની કઈ બાજુ છે વિરુદ્ધ દિશામાં છે ઘડિયાળ હંમેશા 12 1 2 12 1 2 3 આ રીતે ફરે બરાબર આમ
પણ આ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં છે, બરાબર। તો એની પરથી આપણે એ બિંદુ બી સી ડી ઈ પર શું છે તો કે પસાર થતા વેગની દિશા કેવી હોય છે, બધી જગ્યા પર અલગ અલગ દર્શાવેલી છે। ઓકે, આગળ જઈએ। અહીં પ્રત્યેક બિંદુ પર પદાર્થના વેગની દિશા અલગ અલગ છે। અહીંયા કોઈ પણ બિંદુ લઈ લો તમે, બધી જગ્યા પર પદાર્થના વેગની દિશા કેવી છે, અલગ અલગ છે। પરંતુ આ પદાર્થને નિયમિત ગતિ કરતો હોવાથી, પરંતુ આ પદાર્થ નિયમિત ગતિ કરે, ગતિ કેવી છે, એની દિશા બદલાય છે પણ ગતિ બધી જગ્યા પર કેવી છે, બિંદુ એ આગળ પણ સરખી છે અને બિંદુ ઈ આગળ પણ સરખી છે, એટલે કે આખા પથમાં એની ગતિમાં કોઈ ફેરફાર નથી થતો, બરાબર। હવે પ્રત્યેક બિંદુએ વેગનું મૂલ્ય અને ઝડપ શું થશે, એ બધી જ જગ્યા પર એમના વેગનું જે મૂલ્ય છે એ કેવું હશે, સરખું હશે। માટે આપણે શું લખી શકીએ તો કે v1 = v2 = v3 = v4 = v5 આના બરાબર શું થાય, v મળે આપણને, કારણ કે બધી જગ્યા પર એ બી સી ડી ઈ બધી જગ્યા પર શું છે, એનું વેગ સરખો છે। તો આપણે v1 = v2 = v3 = v4 બરાબર v5 બરાબર v એવું લખી શકીએ। ઓકે, ચાલો નેક્સ્ટ જઈએ। તો અત્રે પદાર્થના વેગનું મૂલ્ય ભલે અચળ જળવાતું રહેતું હોય પણ વેગની દિશા સતત બદલાતી રહેતી હોવાથી વેગ એ શું છે, વેગ એ સદિશ રાશિ પણ સતત બદલાય છે તેમ કહેવાય। શું કહે છે, અત્રે પદાર્થના વેગનું મૂલ્ય ભલે અચળ જળવાતું રહેતું હોય પણ વેગની દિશા સતત બદલાતી રહેતી હોવાથી વેગ એ સદિશ રાશિ તો છે પણ કેવી છે, સતત બદલાય, કોઈ પણ એક બિંદુ આગળ બદલાતી હોય છે તેમ કહી શકાય। આમ નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ પ્રયોગી ગતિ કરે છે તેમ કહેવાય। આમ નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ પ્રયોગી ગતિ કરે છે તેમ આપણે કહી શકીએ। ઓકે, તો હવે તમને ચોપડીમાં એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 8.11, તો એની વિશે થોડીક માહિતી જોઈ લઈએ। ચોપડીનું પેજ જ છે તો આપણે એની વિશે જોઈ લઈએ। પ્રવૃત્તિ આમ તો ના કરે તો પણ ચાલે, પણ એનો નિષ્કર્ષ શું છે આપણે જાણવાનું। શું છે તો કે એનો નિષ્કર્ષ શું છે, પ્રવૃત્તિ કહેવા શું માંગે છે એ જોઈએ। ચલો, આ બધી રમત આપણે તમે બધાએ કરેલી જ છે। તો કે દોરીનો એક ટુકડો લો, તેને કોઈ એક છેડા પથ્થરનો નાનો ટુકડો બાંધો, દોરીના બીજા છેડાને પકડીને પથ્થરને અચળ ઝડપથી વર્તુળાકાર પથ પર ગતિ કરાવો, જે આકૃતિ 8.10માં દર્શાવેલું છે। એવું કે છે આકૃતિ 8.10માં જેમ એક છોકરો ઊભો રહીને શું કરે છે, દોરીએ પથ્થર બાંધી અને ગોળ ગોળ ફેરવે છે। હવે દોરીને પથ્થર સહિત છોડી દો। શું કહે છે, કોઈ એક બિંદુ આગળ આવીને પછી શું કરે છે તો કે દોરીને પથ્થર સહિત છોડી દેવાની છે। શું તમે કહી શકો કે દોરી છોડ્યા બાદ પથ્થર કઈ દિશામાં ગતિ કરશે? તો આપણે આગળ જોયું તે જ પ્રમાણે શું હશે, જે બિંદુથી છૂટશે એના 90° ખૂણે તે શું થાય છે, ગતિ કરશે। આ પ્રવૃત્તિનું વારંવાર પુનરાવર્તન કરીને વર્તુળાકાર પથના જુદા જુદા બિંદુઓ પાસેથી પથ્થરને છોડો અને જુઓ કે પથ્થરની ગતિની દિશા સમાન છે કે નહીં। જો તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને દેખાશે કે પથ્થરને મુક્ત કરતા તે વર્તુળાકાર પથ પરના તે બિંદુ પાસેના સ્પર્શકની દિશામાં સુરેખ પથ પર ગતિ કરે છે। હવે સ્પર્શક એટલે શું તો કે કોઈ પણ એક વર્તુળ હોય, બરાબર, એનું કોઈ પણ એક બિંદુ લઈ લો। ચલો એક બિંદુ લઈ લઉં, એથી સ્પર્શક એટલે કે એની બિંદુમાંથી જ 90° ખૂણો કેન્દ્ર તરફથી બને એ રીતનું એને શું કહેવાય, સ્પર્શક કહેવાય, બરાબર। ઓકે, તો સ્પર્શકની દિશામાં સુરેખ પથ પર ગતિ કરે છે। સ્પર્શકને જે સ્પર્શક છે, આ સ્પર્શક એટલે કે આ બિંદુએથી એક સ્પર્શક દોરવામાં આવે, એના બિંદુમાંથી એક 90° ખૂણો જાય અને 90° ખૂણાની દિશા તરફ એની શું થાય છે, ગતિ કરે છે। કારણ કે જ્યારે પથ્થરને છોડવામાં આવે છે ત્યારે તે ક્ષણે તે જે દિશામાં ગતિ કરતો હોય તે જ દિશામાં ગતિ ચાલુ રાખશે। શું કહે છે, કારણ કે જ્યારે પથ્થરને છોડવામાં આવે છે ત્યારે તે ક્ષણે એની દિશા કઈ હતી, જે બિંદુએ છૂટે એ બિંદુએ એની જે દિશા હોય તે જ દિશામાં શું કરે છે, તે પથ્થર ગતિ ચાલુ રાખશે। આ દર્શાવે છે કે જ્યારે પથ્થરને વર્તુળ ગતિ કરવામાં આવે ત્યારે દરેક બિંદુ પાસે તેની ગતિની દિશા બદલાય છે। શું કહે છે તો કે આ એવું નક્કી કરે છે જ્યારે પથ્થરને વર્તુળ ગતિ કરવામાં આવે ત્યારે દરેક બિંદુ પાસે તેની ગતિની શું થાય છે, દિશા હંમેશા બદલાય છે। જ્યારે કોઈ એથ્લેટ રમતગમતની હરીફાઈમાં ગોળો કે ચક્ર ફેંકે છે ત્યારે તે ગોળા કે ચક્રને હાથમાં પકડીને પોતાના શરીરને ઘુમાવીને વર્તુળાકાર ગતિ આપે છે। ઈચ્છિત દિશામાં એકવાર છૂટ્યા બાદ તે ગોળો શું કરે છે, ગોળો કે ચક્ર તે જ દિશામાં ગતિ કરે છે। જે દિશામાં તે છૂટતી વખતે ગતિ કરતો હોય, બરાબર,
કઈ દિશામાં ગતિ કરે તો કે જે દિશામાં જ્યારે જ્યાંથી હાથમાંથી જ્યારે છૂટશે અને એ દિશા એની જે હશે એ દિશામાં શું કરે છે ગોળો અથવા ચક્ર ગતિમાન હોય છે। આ બરાબર તે જ પ્રકાર છે જેની ચર્ચા આપણે પ્રવૃત્તિમાં પથ્થરના માટે વર્ણન કરેલું હતું। આ પ્રવૃત્તિ પણ એવી જ છે જેની હમણાં આપણે 8.10 નું જે પથ્થરવાળી દોરીવાળી વાત કરી હતી સેમ ટુ સેમ અહીંયા પણ એવું થાય છે। વસ્તુઓની નિયમિત વર્તુળ ગતિના ઘણા બધા પરિચિત ઉદાહરણો છે, જેમ કે ચંદ્ર તેમજ પૃથ્વીની ગતિ, પૃથ્વીની ચારે તરફ વર્તુળાકાર કક્ષામાં પરિક્રમણ કરતો ઉપગ્રહ, વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતો સાયકલ સવાર વગેરે શું છે આના ઉદાહરણ છે। તો આગળ જઈએ, આનો નિષ્કર્ષ શું, આ કહેવા શું માંગે છે આપણને તો જોઈ લઈએ। તો નિષ્કર્ષ, પદાર્થને વર્તુળ પથ પર ગતિ કરતો રાખવા માટે તેના પર સતત કેન્દ્રગામી બળ લગાડતા રહેવું પડે છે। શું કહે છે પહેલો મુદ્દો તો કે પદાર્થને ગતિમાં રાખવા માટે તેની પર પદાર્થને વર્તુળ પથ પર ગતિ કરતો રાખવા માટે તેના પર સતત કેન્દ્રગામી બળ લગાડતા રહેવું પડે છે, જેના કારણે વર્તુળ પથ પરના જુદા જુદા સ્થાને વેગની માત્ર દિશા બદલાય છે। તેના કારણે શું થાય છે તો કે વર્તુળ પથ પરના જુદા જુદા સ્થાને વેગની માત્ર દિશા બદલાય છે અને પદાર્થ પ્રવેગી ગતિ કરી શકે છે, અને પદાર્થ એ શું કરે છે પ્રવેગી ગતિ કરી શકે છે। ઓકે, તો આપણે અહીંયા સુધી આપણા ચોપડી પ્રમાણે આપણું ચેપ્ટર 8 એ શું થાય છે સમાપ્ત, શું થાય છે સમાપ્ત અથવા શું થાય ધી એન્ડ। તો હવે નેક્સ્ટ આપણે નવું ચેપ્ટર લઈશું, બરાબર, એ હું તમને કહી દઈશ। આ ચેપ્ટર સમાપ્ત થઈ ગયું, આનું સ્વાધ્યાય તમારે જાતે, મને મેસેજ કરવા નથી, તમારે જાતે સ્વાધ્યાય આનું લખી નાખવાનું છે, બરાબર। કોઈ પ્રશ્નમાં ખબર ના પડે તો એ તમે મને જણાવજો। ઓકે, તો વસ્તુ હવે નેક્સ્ટ ચેપ્ટર બીજું હું ચાલુ કરીશ, અત્યાર સુધી આનું સ્વાધ્યાય ને બધું પૂર્ણ કરી દેજો।